અમદાવાદ જિલ્લા લઘુમતી મોરચા દ્વારા આજ રોજ પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી નાહીમભાઈ કાજીનો સન્માન સમારોહ તથા પરિચય બેઠક જિલ્લા કાર્યાલય ખાતે રાખવામાં આવી, જેમાં અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, જિલ્લાના મહામંત્રી શ્રી મયુરભાઈ ડાબી, જિલ્લાના લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી સલીમભાઈ મિર્જા, જિલ્લાના લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી સલીમભાઈ ટિમ્બલિયા, રાષ્ટ્રીય લઘુમતી મોરચાના કારોબારી સભ્ય શ્રી યુનુસભાઈ ટલાડ, પૂર્વ લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી કામરુદ્દીનભાઈ તેમજ અમદાવાદ જિલ્લાના લઘુમતી મોરચાના આગેવાનો દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો તેમજ પરિચય બેઠક યોજાઈ। આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા પાર્ટીનો વ્યાપ મુસ્લિમ સમુદાયમાં વધારવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે તેમજ લઘુમતી મોરચાના કાર્યકર્તાને કોઈ તકલીફ પડે તો એમના કામો સરકાર સુધી પહોંચાડવા માટે પણ જિલ્લાના પ્રમુખ શ્રી શૈલેષભાઈને વિનંતી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં લઘુમતી સમાજને ખેડૂત વર્ગ તેમજ ગામડાઓમાં પાર્ટીનો બહોળો પ્રચાર પ્રસાર કરવામાં પણ પાર્ટીના અલગ અલગ આગેવાનો દ્વારા કરવામાં આવશે અને ભાજપ સરકારથી લેતા લાભો વિસ્તૃતવાર માહિતી આપવામાં આવશે। આ કાર્યક્રમના અંતે લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી સલીમભાઈ ટિમ્બલિયા દ્વારા આભાર વિધિ કરાઈ અને કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।